વોટ્સઅપ ગાઈસ, કેમ છો વાલા મિત્રો? મજા. આજે તમારા ટ્રાઇબલ એસેસ આવી ગયું તમારા સમક્ષ લઈને નવો વિડીયો. તો ગાઈસ આપણે હવે અપડેટ લઈને આવી ગયા છે સમૂહ લગ્ન નિમિત્તેની. તો અત્યારે ગાઈસ તમે જોઈ શકો છો અહીંયા મંડપ બાંધવાનું કામકાજ બધું ચાલુ છે ગાઈસ. હવે થર્ડ ડોમની તૈયારી થઈ ગઈ છે. પાછળ જોઈ શકો છો બધા કારીગરો બધા લાગી ગયા છે આપણા સમાજના, જોઈ શકો છો. તો હવે ગાઈસ હવે આજનો વિડીયો જેનામાં વિષય છે તો તેની હવે માહિતી લઈને હું આવી ગયો છું. આજનો વિડીયો છે આપણે લોકેશન તો આપણે જે જગ્યાએ આપણેથી તમારે એન્ટર થવાનું છે, જે હાઈવેથી તમે જાન લઈને આવશો, જે અમદાવાદથી એ હોય કે ઊંઝાથી હોય કે તમે ડીસા બાજુથી બનાસકાંઠામાંથી આવો કે આ બાજુથી અમદાવાદ પેલી બાજુથી આવો કે દાહોદ પેલી બાજુ ગમે તે, તો જે જગ્યાથી તમારે એન્ટર થવાનું છે એ જગ્યાનો હવે આપણે લોકેશનનો વિડીયો બનાવીશું. આગળ જઈએ આપણે જઈશું એ સ્થળ પર. હવે ગાઈસ તો બને રહેજો બ્લોગની અંદર. જય જોહાર. એટલે ગાઈસ હું જે જગ્યા પર પહોંચવાનો તો એ જગ્યાએ પહોંચી ગયો છું, સિયોરી 3 રસ્તા. તો ગાઈસ આ બાજુ જઈએ તો ડીસા જવાય છે ગાઈસ, ને આ બાજુથી આવીએ તો અમદાવાદ જવાય છે. તો જો અમદાવાદથી આવતા હોય કે ડીસાથી આવતા હોય તો આ જગ્યા સમૂહ લગ્ન સ્થળોએ પહોંચવા માટે આ રસ્તો છે સીધો. ત્યાં આપણે સમૂહ લગ્ન થવાના છે. તો તમે બને રહેજો વિડીયોની અંદર. હું તમને જેમ જેમ આગળ વધતો રહીશ તેમ આ વિડીયો થ્રુ બતાવીશ કે કયા જગ્યાએ વળવાનું છે, કયા જગ્યાએ નહીં વળવાનું ગાઈસ. તો ચાલો મિત્રો હવે આપણે જઈશું વિડીયો સમૂહ લગ્ન સ્થળે. તમે જોઈ શકો છો આ બોર્ડ છે, આ બોર્ડ તમે જોઈ લેવાનું છે. સિયોરી થારા બાબા એ બાજુ જવા માટે રોડ છે, તે રસ્તે આપણે જવાનું છે ગાઈસ. તો કન્ટિન્યુ લગભગ 2 કિલોમીટર જેવું આપણે ચાલવાનું છે ગાઈસ. તો વ્લોગની અંદર બને રહેજો ગાઈસ. આગળ જવાનું આપણે. તો ગાઈસ આ ચોરમરપુરા જવાનો રસ્તો છે, જે જમણી બાજુ વળવાનો છે. આ બાજુ જોઈ શકો છો, પેલી બાજુ જમણી બાજુ ચોરમરપુરા જાય છે, જ્યાં રિઝોલ્યુશન સાયન્સ મ્યુઝિયમ એટલે કે ડાયનોસોર ગેલેરી આવી છે. ત્યાં નથી જવાનું આપણે ગાઈસ, થોડા આગળ હવે 1 કિલોમીટર જેવું બાકી છે, ત્યાં આપણે જવાનું છે ગાઈસ. તો બને રહેજો બ્લોગની અંદર ગાઈસ. તો ગાઈસ તમે જોઈ શકો છો આપણે રેતીનું કન્સ્ટ્રક્શન એરિયા છે, જોઈ શકો છો બનવાની. ત્યાંની જસ્ટ હવે ડાબી બાજુ રસ્તો વળવાનો આવશે ગાઈસ. એ જગ્યાએ આપણે વળવાનું રહેશે. અંદર આપણે સમૂહ લગ્ન સ્થળે પહોંચવા માટે રસ્તો સીધો છે ગાઈસ, એકદમ સરસ મજાનો રસ્તો છે ગાઈસ. તો બને રહેજો ગાઈસ. તમે જોઈ શકો છો આગળ પેલું બાઇક નીકળ્યું ત્યાં ગાઈસ તમે જોઈ શકો છો. ત્યાં પંચરની જમણી બાજુ દુકાન છે, પંચરની જોઈ શકો છો, જમણી બાજુ દુકાન છે. જસ્ટ એને બાજુ ડાબી બાજુ વળવાનું છે રહેશે ગાઈસ. તમે જોઈ શકો છો આ બાજુ આ કેરીવાળા લારી તમે જોઈ શકો છો. તો ગાઈસ હવે આપણે અંદર પહોંચી ગયા છે, જોઈ શકો છો વળી ગયા છે ગાઈસ. જોશો મોટો માટીનો ઢગલો છે, તેની લગભગ અંદર વળી જવાનું છે. મસ્ત સિંગલ પટ્ટી રોડ છે, જોરદાર રોડ છે ગાઈસ. જોઈ શકો છો આઈતર કન્સ્ટ્રક્શન એરિયા. સીધે સીધું આપણે વળવાનું છે ગાઈસ, જોઈ શકો છો. સતી સિકોતરનું મંદિર છે ગાઈસ, તેને સીધું આપણે આગળ જવાનું છે, સીધું જવાનું છે ગાઈસ. જ્યાં સુધી હું તમને વિડીયોની અંદર ના કહું તો સુધી તમે વળવાનું રહેશે નહીં ગાઈસ. સીધું જવાનું છે, મસ્ત રોડ છે.
ગાઈસ હવે જે જગ્યાએ વળવાનું હતું આગળ આપણે ત્યાંથી તમે રસ્તો જોયો છે આગળથી વિડીયોની થ્રુ જ્યાં જગ્યાએથી વળી ગયા આપણે અંદર બસ હવે આ બાજુ જવાનું નથી કેમ કે આગળ આપણે ફાટકનો રસ્તો બંધ છે જ્યાં અંડરગ્રાઉન્ડ રસ્તો જે બનાવે છે ત્યાં જ કામ ચાલુ છે ગાઈસ તે જગ્યા આપણે વળવાનું નથી આ જમણી બાજુ વળી જવાનું છે ગાઈસ તો ગાઈસ હવે સમૂહ લગ્ન સ્થળે પહોંચવા માટે જે રસ્તો કન્ટિન્યુ છે તે જગ્યા આપણે આગળ બતાવીશું તો વિડીયોની અંદર કન્ટિન્યુ બન્યા રહેજો ગાઈસ તો ચાલો હવે સમૂહ લગ્ન સ્થળ પર જઈએ ગાઈસ હવે આ ડોલ્ફિન એક્ઝેક્ટ સામે ગાડી છે હવે આપણું સમૂહ લગ્ન સ્થળ આવી ગયું છે